હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દાલ મખની। એકદમ સ્વાદિષ્ટ અને ક્રીમી દાલ મખની તૈયાર થશે। મેં અહીંયા ચૂલા ઉપર સ્લો કૂક કરી છે, તમે કુકરમાં પણ બનાવી શકો છો। તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી દાલ મખની। 1 કપ આખા અડદ લેવાના છે અને થોડાક રાજમા નાખવાના છે। હવે આપણે 3 થી 4 વાર પાણીથી સરખી રીતે ધોઈ લેવાનું છે। હવે આપણે આને પાણી નાખીને ઓવરનાઇટ પલળવા દઈશું। 7 થી 8 કલાક પલળવા દઈશું તો પણ ચાલશે। સરસ પલળી ગયા છે। હવે આપણે તેને એકવાર પાણીથી ધોઈને પછી બાફવા મૂકી દઈશું। રાજમા આપણે શું બનાવવાનું છે? હવે આપણે પાણી, મીઠું અને દાળ નાખીને આપણે બફાવા દેવાનું છે। આદુ, મરચાં, લસણ અને ટમેટાની આપણે પ્યુરી કરવાની છે। બાકી બધા મેં મસાલા લીધા છે। જોઈ શકો છો સરસ બફાય છે। મેં અહીંયા ધીમા તાપે ચૂલા ઉપર થવા દીધી છે। દાલ મખનીનો ટેસ્ટ ચૂલા ઉપર એકદમ બેસ્ટ આવે છે। જે તમને બહાર ઢાબામાં દાલ મખની મળે છે, રેસ્ટોરન્ટમાં મળે છે, એના કરતાં પણ બેસ્ટ તમે ઘરે બનાવી શકો છો। એકવાર ટ્રાય કરજો। હવે આપણે તેનો મસાલો તૈયાર કરીશું। હવે સૌથી પહેલાં આપણે તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે આખા મસાલા નાખવાના છે। તેમાં મેં લવિંગ લીધી છે, 2 મોટી એલચી લીધી છે, સૂકા લાલ મરચાં, તજ અને તમાલપત્ર લીધા છે। મસાલા સતળાઈ જાય પછી અહીંયા મેં કસ્તુરી મેથી લીધી છે, જેને મેં ક્રશ કરીને લીધી છે। થોડીક ઝાઝી લેવાની છે કસ્તુરી મેથી, જેનો ટેસ્ટ દાલ મખનીમાં સરસ આવે છે। હવે આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખવાની છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। તેલ છૂટું પડી ગયું છે। હવે ટમેટાની પ્યુરી નાખવાની છે, તેને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું।
જોઈ શકો છો સરસ ટમેટાની પ્યુરી એકદમ ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. પછી આપણે મસાલો કરીશું. મસાલામાં મેં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો લીધો છે. તેના સિવાય બીજા કોઈ મસાલા યુઝ નથી કરવાના. મસાલાને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બાફેલી દાળ નાખી દઈશું. મિક્સ કરીને આપણે દાળ જાડી થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે તેમાં બટર અને ક્રીમ નાખીશું. બટર નાખવું જરૂરી છે દાલ મખનીમાં. અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. ક્રીમ તમારે છેલ્લે જ નાખવાનું છે. દાળ તૈયાર થઈ જાય પછી ક્રીમ નાખવું. થોડીક કોથમરી નાખી દઈશું અને પછી બધું મિક્સ કરી લઈશું. પછી 2 મિનિટ સુધી થવા દઈશું અને દાળને આપણે ઉતારી લઈશું. મારા હસબન્ડને દાલ મખની બહુ જ પસંદ આવી હતી અને મારા ફેમિલી મેમ્બર્સ બધાને દાલ મખની બહુ જ પસંદ આવી હતી. એકવાર તમે ટ્રાય કરજો. મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી રેસીપી માટે બેલ આઇકન પ્રેસ કરજો. હવે આપણે તેને સર્વ કરી લઈશું. ઉપરથી થોડી ક્રીમ અને કોથમરી નાખીને આપણે સર્વ કરવાની છે. તમે નાન સાથે, રાઈસ સાથે દાલ મખની લઈ શકો છો. રોટી, પરાઠા બધા સાથે દાલ મખની સરસ લાગશે. થેન્ક યુ ઓલ ફેમિલી મેમ્બર તમારા સપોર્ટ માટે અને મારા વિડીયોને જોવા માટે.